અમેરિકા ઈરાન તણાવ અને યુએઈના પરમાણુ પ્લાન્ટ પર હુમલાની અસર કાચા તેલની કિંમત ઉછળીને $110 પ્રતિ બેરલને પાર. પીએમ મોદીને મળ્યું સ્વીડનનું સર્વોચ્ચ સન્માન. રક્ષા વેપાર સહિતના મુદ્દે વાતચીત. પીએમ મોદી આતંકવાદને માનવતા માટે ગણાવ્યો પડકાર. આજે નોર્વે માટે રવાના થશે પીએમ મોદી. 10 વર્ષ બાદ આજે કેરળમાં બનશે કોંગ્રેસ ગઠબંધનની સરકાર. વીડી સતીશન આજે 20 મંત્રીઓ સાથે મુખ્યમંત્રી પદના શપથ લેશે. કોંગ્રેસના 11, આઈયુએમએલના 5 મંત્રી લેશે શપથ. રાહુલ રહેશે ઉપસ્થિત. બિહારના સાસારામમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગી. તમામ યાત્રીઓ સુરક્ષિત. સતત બીજા દિવસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના.